સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રવિનાશાય શ્રીકૃષ્ણાય વયં ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિક્ષો ભગવાનના સ્વરૂપો, વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શ્રીજી મહારાજે બાંધેલ શ્રી ચૈત્રી સમૈયા અંતર્ગત ચાલે લહેરી શ્રીમદ ભાગવત ભાગીરથી જ્ઞાન ગંગા, એના વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી એવં સમગ્ર મહોત્સવના પ્રેરક એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી તથા સભામાં ઉપસ્થિત સર્વ સંતગણ તેમજ આ ભાગવતની કથા સાંભળવા પધારેલા શ્રીજી મહારાજના અનન્ય આશ્રિત એવા સૌ ભક્તગણને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ પવિત્રાનંદ સ્વામીના સભા મંડપની અંદર બેસી અને શ્રીમદ ભાગવત ભાગીરથી જ્ઞાન ગંગા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે. કેટલાય વર્ષો પછી આ વડતાલ ધામની અંદર શ્રીમદ ભાગવતની કથા થઈ છે. શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા, આ ભાગવતજી એવું કહે છે કે એનો શ્લોક કા અડધો શ્લોક કા એનો એક પણ શબ્દ આપણા કાનની અંદર એ મુક્તિનો માર્ગ અપનાવે એવી છે. આપણા જીવનના ઘણા એ પુણ્યો એકત્રિત થાય છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. આપણા જન્મના કેટલાય પુણ્ય ઉદય થયા હશે ત્યારે આપણને આ ભાગવતજીની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે. એવી સરસ મજાની આ ભાગવતની કથા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી આપણને સંભળાવી રહ્યા. એમનો શું અવાજ, એમની શું સહેલી, સંગીતના તાલે એક એક ચરિત્રોને એવું મંથન કરી એનો રસ કાઢી મુહુરહો ભાગવત ભુવિ ભાવિકા, એનો રસ આપણને પીવડાવે છે. એટલી મધુર અદ્ભુત શૈલીથી આપણને ભાગવતજીની કથા સંભળાવે. વડતાલ ધામની અંદર પવિત્ર સ્થાનમાં આપણે બેસીને આ સ્થાન પર ભાગવતજીની કથા સાંભળતા આપણને આનંદ થવો જોઈએ. મારો તો વિષય છે પ્રયાગરાજનું મહાત્મ્ય. પદ્મ પુરાણની અંદર સરસ મજાનું અદ્ભુત પ્રયાગરાજ તીર્થનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. પૂર્વે યુધિષ્ઠિર મહારાજને નારદજીએ મહાત્મ્ય સંભળાવ્યું હતું. મહાત્મ્ય એવી વસ્તુ છે કે આપણને વારે ઘડીએ થતું હોય કે મહાત્મ્ય એટલે શું. તમે ભાગવતજીની કથા સાંભળી શાસ્ત્રી મહારાજ જોડેથી, તેમાંય પણ મહાત્મ્યનો એક પ્રસંગ આવ્યો છે કે મહાત્મ્ય ઉપર કથા કરીએ છીએ. મહાત્મ્ય એટલે કોઈ પણ તમે કાર્ય કરી રહ્યા છો એ કાર્યનું ફળ કેવું છે. તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો એ કાર્યનું વિધિ કેવું હશે, એ આદિક આપણને મહાત્મ્ય સ્વરૂપે બતાવવામાં આવે છે. જેમ કે આપણે નિત્ય સવારમાં પૂજા કરીએ છીએ
દરરોજ આપણે નાહી ધોઈ ચોખ્ખા થઈ આસન પાથરી એક સામે આસન મૂકી ભગવાનની પ્રતિમાઓ મૂકી અને પૂજા કરીએ છીએ. એમાં માળા કરો, તપ કરો, પાઠ કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, એ બધું ભગવાન સ્વીકારે છે. પણ જો એ પૂજાને મહાત્મ્ય સહિત કરવામાં આવે, તેની દિવ્યતા, એની શાંતિ આપણને કહું અલૌકિક લાગે છે. પૂજા છે, પૂજાનું આસન મૂકી અને આપણા પૂજા પેટીમાંથી ભગવાનની ચિત્ર પ્રતિમાઓ છે કાઢી અને આસન પર ગોઠવી ઊંડો શ્વાસ લઈ ભગવાન શ્રીહરિનું ધ્યાન ધરવું. પછી આપણે મહાત્મ્ય માટે એક શ્લોક લખેલો છે, આગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજા કરિષ્યામિ તદા ત્વં સન્મુખો ભવ. હે ભગવાન, હું તમારી આ પૂજા કરું છું, તમે મારી પૂજાની અંદર પધારો અને મારા સન્મુખ બેસી અને મારા પૂજાનો સ્વીકાર કરો. આ મહાત્મ્ય સહિત પૂજા થઈ કહેવાય. પછી તમે જે પણ કાર્ય કરો છો, માળા કરો, પ્રદક્ષિણા કરો, દંડવત કરો, પાઠ કરો, એ બધું જ પ્રત્યક્ષ ભગવાન સ્વીકારે છે. તમારી પૂજા પૂરી થાય, બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કર્યું કે હે પ્રભુ, મારી આ પૂજા પૂરી થઈ છે, હવે તમે આ સ્થાન ઉપરથી ઊભા થઈ અને મારા હૃદયરૂપી સ્થાનમાં નિત્ય નિવાસ કરો. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામાદય મામ કિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. હવે મારી આ પૂજા પૂરી થઈ છે, તમે આ સ્થાન ઉપરથી ઊભા થઈ મારા હૃદયરૂપી સ્થાનમાં બિરાજમાન થાઓ. ફરી જ્યારે હું તમને બોલાવું ત્યારે તમે વહેલા પધારજો મારી પૂજામાં. આ એને મહાત્મ્ય કહેવાય. પેલું તમે ખાલી એમની માળા કરો, દંડવત કરો, બધું કરો, એ ભગવાન સ્વીકારે છે. પણ એના કરતું મહાત્મ્ય સહિત જે પણ તમે કાર્ય કરો તેનું વિશેષ ઘણું ફળ પ્રાપ્ત થતું હોય. આપણે બધાએ પ્રયાગરાજની યાત્રા તો ઘણી કરી હશે, પણ આ કથા સાંભળ્યા પછી, મહાત્મ્ય સાંભળ્યા પછી આપણને અહો થવું જોઈએ કે આ પ્રયાગરાજનું મહાત્મ્ય કેટલું છે. દેવર્ષિ નારદજી યુધિષ્ઠિર મહારાજને કહે છે કે વારાણસીની અંદર અનેકો તીર્થો આવેલા છે, પરંતુ એ વારાણસી તીર્થની અંદર એક પ્રયાગ નામનું તીર્થ શુભ અને પવિત્ર ત્યાં તીર્થ આવ્યું છે. હે રાજન, એ પ્રયાગ તીર્થ સર્વ તીર્થો કરતાં પણ ઉત્તમ છે, પ્રભાવશાળી છે. કારણ કે એ તીર્થનું નામ સાંભળતા, એ તીર્થને મસ્તક નમાવી અને વંદન કરતા મનુષ્યના સર્વ પાપો બળીને ભસ્મ થઈ જાય છે. વળી ત્યાં 3 કુંડ આવેલા છે. એ બંને કુંડમાંથી વચ્ચેથી પસાર થઈ અને શુભ ગંગા નદી તે પ્રયાગ તીર્થમાં આવે છે. 3 લોકમાં પૂજાતી સૂર્ય દાદાની પુત્રી શ્રી યમુનાજી પણ એ ગંગા નદીની સાથે મળે છે. એટલે ગંગા અને યમુનાનો સંગમ ત્યાં થાય છે, એવું પવિત્ર તીર્થ ત્યાં આવેલું છે. માટે ભક્તો, ગંગા તથા યમુનાનો સંગમ જે મનુષ્ય સ્નાન કરે છે એ મનુષ્યને રાજસૂય તથા અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે, એવું કહે છે શાસ્ત્ર. કારણ કે આ પ્રયાગ તીર્થમાં 10,000થી વધુ બીજા 60 કરોડ તીર્થો ત્યાં આવેલા છે. કેટલા? 60 કરોડ તીર્થો. એટલે તો પ્રયાગરાજ કહેવાય છે. બધા જ તીર્થોમાં રાજા તરીકે મુખ્ય સ્થાને પ્રયાગરાજને આપેલું છે. માટે જીવનમાં સેંકડો અકાર્ય કર્યા હોય, પણ મનુષ્ય પ્રયાગ તીર્થમાં સ્નાન કરવું જોઈએ. જેમ અગ્નિ છે એ ઈંધણને બાળીને રાખ કરી નાખે છે, તે મનુષ્ય જ્યારે પ્રયાગ તીર્થમાં જાય છે તેનો તમામ પાપો છે બળીને રાખ થઈ જાય છે. મોટો રૂનો ઢગલો પડ્યો હોય, એમાં નાની અમથી એવી ચિનગારી મૂકીએ ને,
તો આખો રૂનો ઢગલો ભરભડ કરતો બળી જાય છે. એવી જ રીતે પ્રયાગરાજનું જે સંગમ છે, સંગમની અંદર જે મનુષ્ય ભગવાન શ્રી હરિને યાદ કરી એ સંગમની અંદર ડૂબકી મારે છે તો એના તમામ પાપો છે બળીને રાખ થઈ જાય છે. નારદજી કહે છે કે સતયુગમાં હર કોઈ તીર્થ, ત્રેતા યુગમાં પુષ્કર તીર્થ, દ્વાપર યુગમાં કુરુક્ષેત્ર તીર્થ પવિત્ર ગણાય છે, પણ આ કલિયુગની અંદર માત્ર ને માત્ર એ ગંગાજી સર્વથી ઉત્તમ અને પવિત્ર ગણાય છે. નારદજી કહે છે કે મનુષ્ય પુષ્કર ક્ષેત્રમાં તપ કરવું જોઈએ, મહાલય તીર્થમાં દાન દેવું, હિમાંચલ પર્વત પર અગ્નિ સંસ્કાર થાય, અગ્નિદાહ થાય એવું કંઈક કાર્ય કરવું જોઈએ, ભૃગુતુંગ તીર્થમાં અનશન કરવું જોઈએ, અને તે જ પ્રમાણે પુષ્કર ક્ષેત્રમાં, કુરુક્ષેત્રમાં, પ્રયાગરાજ ક્ષેત્રની અંદર ગંગાના જળના વચ્ચે રહીને સ્નાન કરવાથી 21 પેઢીઓ તરે છે એવું પુણ્ય બતાવ્યું છે. ગંગાજીનું નામ ઉચ્ચારણ કરવાથી પવિત્ર થવાય છે, ગંગાજીનું સ્નાન કરવાથી પવિત્ર થવાય છે, ગંગાજીમાં પ્રવેશ કરીએ જળનું પાન કરવાથી 7 પેઢીઓ આપણી તરી જાય છે. એટલું એનું મહાત્મ્ય છે. કોઈ પણ મનુષ્યનું હાડકું જ્યાં સુધી ગંગા નદીની અંદર તરે છે ત્યાં સુધી એ મનુષ્ય સ્વર્ગ લોકની અંદર પૂજાય છે એવું દેવર્ષિ નારદ કહે છે. કારણ કે હે રાજન, ગંગાજી જેવું તીર્થ નથી, ભગવાન વિષ્ણુ જેવા કોઈ ભગવાન નથી, અને બ્રાહ્મણ જેવો શ્રેષ્ઠ કોઈ નથી. તેથી જ કહ્યું છે કે ગંગાજીની ચારે કોરે 1 યોજન અને 4 માઇલ સુધીનો પ્રદેશ છે અને સિદ્ધ પ્રદેશ કહેવાય છે, સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે. જ્યાં સિદ્ધોની ભૂમિ હોય, જ્યાં દેવોની ભૂમિ હોય, જ્યાં તીર્થોની ભૂમિ હોય, જ્યાં નિત્ય યમુનાજી વહે છે, જ્યાં નિત્ય ગંગાજી વહે છે, જ્યાં ત્રિલોકની ભૂમિ હોય, જ્યાં પિતૃઓનું મુક્તિનું કેન્દ્ર હોય, જ્યાં 60,000 દેવો નિત્ય નિવાસ કરીને રહેતા હોય, તે તીર્થોમાં રાજા કહેવાતા હોય એવું નારદજી કહે છે કે એક તીર્થરાજ પ્રયાગરાજ છે, જે સર્વ પાપોને આપણને બાળીને ભસ્મ કરી નાખે છે. બ્રહ્મણાદિક 3 વર્ણના લોકોની વચ્ચે પ્રયાગરાજ મહાત્મા કહેનારો મનુષ્ય છે, પવિત્ર ગણાય છે. આનો પાઠ કરનાર મનુષ્યને પુત્ર પ્રાપ્ત થાય છે, નિર્ધનને ધન પામે છે, ક્ષત્રિય વિજય પામે છે, વૈશ્ય શુદ્ર એ ઈચ્છિત કામનાઓને પામે છે, બ્રાહ્મણ સર્વ વિદ્યામાં પારંગામ થાય છે. વળિયા પુણ્યદાયી તીર્થનું મહાત્મ્ય સાંભળનારે પૂર્વ જન્મનું સ્મરણ થાય છે. અને કદાચ કોઈ વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હોય અને ત્યાં ન જઈ શકે, પરંતુ એની કથા સાંભળે તો ત્યાં ગયાનું પુણ્ય પણ એને પ્રાપ્ત થાય છે. પણ હે કુરુવંશી રાજા, જે મનુષ્ય આત્માને પવિત્ર ના કર્યો હોય, જે મનુષ્ય કપટી હોય, જે મનુષ્ય ચોર લૂંટારો હોય, એ માણસ એ તીર્થોમાં જઈ શકતો નથી. પરંતુ હે ધર્મને જાણના, તમે તો બધા જ પિતૃઓને, બ્રહ્માદિક દેવોને, ઋષિઓને, સમૂહોને તૃપ્ત કર્યા છે, માટે તમે બધા જ ઋષિઓને લઈ અને પ્રયાગરાજ તીર્થની યાત્રા કરવા જાઓ, જેથી વિધિ સહિત યાત્રા કરવાથી એનું પુણ્ય બહુ અલૌકિક છે, તમામ તાપોને બાળીને ભસ્મ કરી દે છે. આવું કહી અને દેવર્ષિ નારદજી યુધિષ્ઠિર મહારાજ પાસેથી અદૃશ્ય થયા છે. સમય પછી સમય ગયો છે, મહાભારતનું યુદ્ધ થયું છે. એ યુદ્ધની અંદર 5 પાંડવોની જીત થઈ છે. હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિર મહારાજ બન્યા છે. અને એવું કહેવાય છે કે યુધિષ્ઠિર મહારાજ સિંહાસન ઉપર બેઠા બેઠા વિચાર કરે છે કે મેં મારા કુળનો નાશ કર્યો, મેં મારા સગા સંબંધીઓને માર્યા, મેં મારા ગુરુજનોને માર્યા, મેં મારા ભાઈઓનો નાશ કર્યો, અને આટલું મોટું પાપ કર્યા પછી હું આ હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠો છું. આ પાપમાંથી ક્યારે હું છુટકારો પામીશ?
મનોમન વિચાર કર્યા કરે અને છેલ્લે પછી નિરાશ થઈ અને માથું નીચું કરી અને બેસી રહે. દિવસો પછી દિવસો જાય છે. એક સમયે હસ્તિનાપુરની અંદર માર્કંડેય મુનિનું આગમન થયું છે. માર્કંડેય મુનિને આવતા જોયું યુધિષ્ઠિર મહારાજે એમનું સ્વાગત કર્યું છે. એમને રાજસિંહાસન ઉપર બેસાડી પૂજન કરી અને યુધિષ્ઠિર મહારાજ બે હાથ જોડી અને માર્કંડેય મુનિને કહે છે કે હે મહારાજ, મેં મારા જીવનની અંદર બહુ પાપ કર્યા છે. આવું મોટું યુદ્ધ કર્યું, મેં મારા સગા સંબંધીઓને માર્યા છે. આમાંથી હું કેવી રીતે છૂટકો પામીશ? માર્કંડેય મુનિ સમજાવે છે કે તમે જે યુદ્ધ કર્યું છે એનું પાપ તમને લાગતું નથી, કારણ કે તમે ધર્મને અર્થે યુદ્ધ કર્યું છે, માટે તમને પાપ ન લાગે. છતાં પણ યુધિષ્ઠિર મહારાજને સંતોષ થતો નથી. યુધિષ્ઠિર મહારાજ બે હાથ જોડી અને મુનિને પ્રાર્થના કરે છે, ભગવાન સ્તોત્રુમિચ્છામિ પુરા કલ્પે યથા સ્થિતં ભગવાન સ્તોત્રુમિચ્છામિ પુરા કલ્પે યથા સ્થિતં કથં પ્રયાગ ગમન કથં પ્રયાગ ગમનમ નારાયણ તત્ર કેન્દ્રસા નારાયણ તત્ર કેન્દ્રસા. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હે મહામુનિ, પ્રયાગરાજનું તીર્થમાં કેવી રીતે જવું? એ પ્રયાગરાજ તીર્થમાં મળનારની શું ગતિ થાય છે? એ પ્રયાગરાજ તીર્થની અંદર જે સ્નાન કરે છે, સ્નાન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? એ પ્રયાગરાજની અંદર રહેનારા વ્યક્તિને શું પ્રાપ્ત થાય છે? એ વિધિવત તમે મને એ મહાત્મ્ય કહો. માર્કંડેય મુનિ કહે છે કે હે પ્રિય પુત્ર યુધિષ્ઠિર, પ્રયાગરાજનું ફળ હું તમને કહું છું. પૂર્વે ઋષિઓએ ફળ વિશે બ્રાહ્મણોને પૂછ્યું હતું, અને બ્રાહ્મણોએ જ્યારે ફળનું મહાત્મ્ય કહ્યું હતું એ સમયે હું ત્યાં જ હતો. તે તીર્થનું મહાત્મ્ય અનેક વર્ષો વીતી જાય, કહેતા કહેતા તોય પૂરું થાય એવું નથી, કારણ કે ત્યાં કેટલાય કોટી સુધી દેવતાઓ ત્યાં નિત્ય નિવાસ કરીને રહે છે. એ પ્રયાગનું ગંગાજીનું બ્રહ્માદિક દેવો, યમુનાજીનું 7 અશ્વ જોડેલા રથવાળા સૂર્યનારાયણ ભગવાન અને પ્રયાગ તીર્થનું ઇન્દ્ર રક્ષણ કરે છે. વળી તે સમસ્ત પ્રયાગ ક્ષેત્ર મંડળનું શ્રીહરિ પોતે દેવોની સાથે રહીને રક્ષણ કરી રહ્યા છે. વળી ત્યાં અનેક વડનું એક વૃક્ષ છે. એ અદ્ભુત વૃક્ષનું રક્ષણ ભગવાન ભોલેનાથ પોતે કરે છે. પ્રયાગ તીર્થમાં જઈ 1 મહિના સુધી બ્રહ્મચર્યનું પાલન કરી જે કાયમ પિતૃ તર્પણ કરે છે, દેવની પૂજા કરે છે, તેના પિતૃઓ કોઈ પણ જગ્યાએ જો જન્મ ધારણ કર્યો હોય ને તો એ પોતાના ઈચ્છિત ફળને પ્રાપ્ત કરે છે. એવું એ પ્રયાગ ક્ષેત્ર છે. હે યુધિષ્ઠિર મહારાજ, મનુષ્યએ મેળવું એ મુશ્કેલ છે. હે રાજન, દેવ દાનવ ગંધર્વ ઋષય સિદ્ધ ચારણા તત્રોય સૃષ્ટ રાજેન્દ્ર સર્વગ લોકે સુખમ ગતઃ. હે રાજેન્દ્ર, દેવો દાનવો ગંધર્વો ઋષિઓ સિદ્ધો તથા ચારણો તે પ્રયાગરાજમાં સ્નાનાદિક કરી અને સુખેથી સ્વર્ગમાં ગયા છે પૂર્વે. માર્કંડેયજી બોલે છે, શૃણુ રાજન પ્રયાગસ્ય મહાત્મ્યમ પુનરેવતુ યદ શ્રુત્વા સર્વ પાપેભ્યો મુચ્યંતે નાત્ર સંશય. હે રાજન, આ પ્રયાગ રાજનું મહાત્મ્ય સાંભળનારો સર્વ પાપોથી છૂટી જાય છે, એમાં કોઈ સંશય નથી. આ પ્રયાગરાજનું સ્મરણ કરતો કરતો પ્રયાગમાં જો પોતાનો પ્રાણ ત્યજી દે છે એને બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે, એવું ઋષિઓ કહે છે. જે મનુષ્ય મન વચન કર્મથી સત્ય ધર્મ પ્રતિષ્ઠા પામી ગંગા તથા યમુનાજી વચ્ચે રહીને કોઈ પણ વસ્તુનું દાન આપે છે
તે સ્વર્ગમાં સિદ્ધો, ચારણો, ગંધર્વો તથા દેવો વડે પૂજાય છે અને પુણ્યનો જ્યારે ક્ષય થાય છે ત્યારે ફરીથી આ પૃથ્વી પર આવી અને જંબુદ્વીપનો રાજા બને છે. એટલું આનું મહત્વ છે. પણ જે મનુષ્ય ત્યાં જઈ પોતાના કાર્ય માટે પિતૃ કાર્ય કે દેવોનું પૂજન નિમિત્તે પણ સોનાનું, મણીનું, મોતીનું, ધાન્યનું દાન જો લે તો જ્યાં સુધી તેનું ફળ તે ભોગવે છે ત્યાં સુધી તીર્થ એને નિષ્ફળ થાય છે. માટે કોઈ પણ બ્રાહ્મણે આદિક કોઈ સંતોએ પ્રયાગરાજની અંદર પિતૃના અર્થે કોઈ દિવસ દાન ન લેવું. એ દાન લેવાથી દરિદ્રતાપણું આવે છે. વળી જે મનુષ્ય પ્રયાગ તીર્થમાં જઈ સોનાના શિંગડાવાળી, રૂપાના ખળીઓવાળી, ગળામાં વસ્ત્ર ધારણ કરેલી કપિલા ગાયનું કોઈ મનુષ્ય બ્રાહ્મણને કે સાધુને દાન આપે છે, અથવા તો મહાકિંમતી વસ્ત્રોનું પણ દાન કરવાથી ગાયના શરીરમાં જેટલા રૂવાડા છે તેટલા રૂવાડે સ્વર્ગ લોકની અંદર પૂજાય છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે, યથા પ્રયાગસ્ય મુને માહાત્મ્યમ કથિતં ત્વયા તથા તથા મહદમુચ્યમ સર્વ પાપેન સંશય. હે મહામુનિ, જેમ જેમ પ્રયાગનું મહાત્મ્ય મને કહો છો તેમ તેમ હું બધા પાપોથી છૂટી રહ્યો છું, એમાં સંશય નથી. જે મનુષ્ય પ્રયાગ તીર્થમાં આવેલા એ વડના મૂળનું આશ્રય કરીને પ્રાણનો ત્યાગ કરે છે તે ભગવાન શ્રી રુદ્રના લોકમાં જાય છે. જ્યાં બારે સૂર્યો શ્રી રુદ્રનો આશ્રય કરી નિરંતર તપ્યા કરે છે, એ સૂર્ય પ્રલયકાલે સમગ્ર જગતને બાળીને ભસ્મ કરી નાખે છે, પણ એ વડના મૂળને બાળી શકતો નથી. સૂર્ય, ચંદ્ર તથા પવન પણ નાશ પામ્યો હોય, આ બધું જગત એ સમુદ્રમય બની જાય છે, ત્યારે ભગવાન વિષ્ણુ નારાયણ જે પ્રયાગજીમાં વડ છે એ વડનો આશ્રય કરી ત્યાં શયન કરી અને નિત્ય નિવાસ કરે છે. તે જ કારણે દેવો, દાનરો, ગંધર્વો, ઋષિઓ, સિદ્ધો અને ચારણો ગંગાના તથા યમુનાના સંગમે સ્થાન કરી એ વડના મૂળનો આશ્રય કરીને દરરોજ નિત્ય નિવાસ કરે છે. એ વડનું વૃક્ષ બહુ અલૌકિક છે, જ્યાં ત્રિદેવ ત્યાં નિત્ય નિવાસ કરીને રહે છે. જે મનુષ્ય પ્રયાગ તીર્થમાં જઈ અન્નશય સ્વીકારે છે, પરિપૂર્ણ અંગોવાળા, નિરોગી તથા 5 ઇન્દ્રિયોને મુક્ત રાખે છે અને જ્યારે ચાલે છે ત્યારે તેને પગલે પગલે અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. વળી હે રાજન, તે પુરુષ પોતાના કુળના પહેલા 10 પૂર્વજોને અને પછીના 10 પૂર્વજોને તારે છે. એમાં આખરે પોતે સર્વ પાપોથી છૂટી જાય છે અને આખરે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે, એવું આ પ્રયાગજીનું મહાત્મ્ય કહ્યું છે. પદ્મ પુરાણની અંદર વિસ્તૃત ઘણું જ મહાત્મ્ય કહેવામાં આવ્યું છે, પરંતુ સમયને અનુકૂળતા પ્રમાણે તીર્થો ગ્રંથોમાં એવું કહ્યું છે, પુરાણોની અંદર, વેદોની અંદર જે જેનું તીર્થ હોય તેનું મહાત્મ્ય અધિકપણે કહેવામાં આવતું હોય છે. આપણે ગોમતી તળાવ લઈએ તો ગોમતી તળાવનું મહાત્મ્ય સત્સંગી જીવન પ્રમાણે આપણે અલગ કહેવામાં આવતું હોય. દ્વારિકાજીનું મહાત્મ્ય લઈએ, દ્વારકાજીનું મહાત્મ્ય પ્રમાણે એને અલગ કહેવામાં આવતું હોય છે. જે તીર્થો હોય તેની ઉપમા બહુ અસંખ્ય આપી હોય છે. એવું જ આ પ્રયાગરાજ તીર્થ છે કે ત્રિવેણી સંગમમાં જે સ્નાન કરે છે એના તમામ પિત્રોનું ઉદ્ધાર થાય છે એવું કહેવામાં આવ્યું. એવું આ ચાણોદની અંદર છે, એવું પુષ્કરમાં છે. એવી રીતે શાસ્ત્રોની અંદર એને ઉપમા બહુ આપવામાં આવી છે. વિશેષ સમય ન લેતા ભગવાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ ચૈત્રી સમયની અંદર જેને જેને પોતાના તન, મન અને ધનથી સેવા કરી હોય એનું ભગવાન શ્રી હરિ ખૂબ જ રૂડું કરે અને ભગવાનના ભક્તિનું બળ આપે. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામીએ આ મને એક અવસર પ્રાપ્ત કરાયો છે કે પ્રયાગરાજનું મહાત્મ્ય કહેવાનું. કંઈકનું કંઈક નવું નીકાળતા જ રહો.
પુરાણનો ગ્રંથ લેવાનો, એ ગ્રંથમાંથી શોધવાનું, શોધી પાછું લખવાનું, યાદ કરવાનું, એમાં બહુ મહાત્મ્ય હોય, એમાંથી પાછું નિચોડ કાઢવાનો અને એ તમને કહેવાનું, બહુ મહેનત થાય એમાં. છતાંય પણ સંતો નાની મોટી મહેનત કરી અને તમારે આગળ જે પણ થોડા ઘણું પીરસા કરે છે. સરસ મજાની અહીંયા ભાગવતની કથા ચાલી રહી છે. શાસ્ત્રી સ્વામી બહુ અદ્ભુત કથા કરે છે. તમારા ગુરુ બ્રહ્મચારી શ્રી હરિસ્વરૂપાનંદ વતીથી આપ સર્વને ભાવથી હેતથી જય શ્રી સ્વામિનારાયણ.